નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. બનાસકાંઠાના પાલનપુર શહેરમાં સાંજે એક હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પાલનપુર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી દાબેલીની લારી પર રિક્ષા ચાલક સાથે કોઈ બાબતે બોલાચાલી થતા બાદમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મળતી માહિતી અનુસાર સાંજે અંદાજે 7:30 વાગે દાબેલીની લારી પર કામ કરી રહેલા પોતાનું ગુજરાન ચલાવતા વંશ પંકજકુમાર પંજાબી અને સની હંસરાજભાઈ પંજાબી પર એક અસામાજિક તત્વએ હુમલો કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આરોપ છે કે રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાંથી તલવાર કાઢી અને બંને પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. ઘટના દરમિયાન દોડી આવતા હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સ્થાનિક વેપારીઓએ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા. ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સંગઠનોએ પોલીસ સમક્ષ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હુમલાનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ મામલે પોલીસના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. ધ સિક્રેટ ન્યૂઝ, ભાવેશ પરીખ, પાલનપુર.